બીજી તરફ વરસાદને લઈને હવામાન નિષ્ણાંત તંબાલાલ પટેલે આગાહી કરી છે। રાજ્યમાં સારા વરસાદ માટે હજુ પણ રાહ જોવી પડશે। વરસાદની ગતિવિધિ 17 જુલાઈથી શરૂ થવાની છે। 18 જુલાઈથી 25 જુલાઈ સુધી ભારે વરસાદની આગાહી છે। મધ્ય ગુજરાતના ભાગોમાં ભારે વરસાદની શક્યતાઓ છે। આહવા, ડાંગ, વલસાડના ભાગો સહિત દક્ષિણના ગુજરાતના ભાગો, દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં પણ અતિ ભારે વરસાદથી કોઈ ભાગમાં પૂરની સ્થિતિ થઈ શકે છે। મધ્ય ગુજરાતના વડોદરા, આણંદપરા, પાદરા, જંબુસર, બોડેલી, કરજણમાં પણ ભારે વરસાદ થાય તેવી શક્યતાઓ છે। સત્તરથી વરસાદની સ્થિતિ આવવાની શક્યતા રહે છે અને દેશના પશ્ચિમ ભાગમાં કે મુંબઈ, મહારાષ્ટ્રમાં લઈને છેક દક્ષિણના સુરત સુધીના ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ થશે। દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ થશે અને કેટલાક ભાગમાં પૂરની સ્થિતિ આવે એવી સ્થિતિ રહેશે। દક્ષિણ સુરતના ભાગો છેક ભરૂચના ભાગો સુધી આ વહન સક્રિય રહેશે, જેથી આહવા, ડાંગ, વલસાડમાં ભારેથી અતિભારે વરસાદ થશે અને આ વરસાદ જે છે 17, 18 અને આ ઉપરાંત 19થી 22, 24માં પણ આ વહન જમરું રહેશે અને આ વહનના કારણે પશ્ચિમ ઘાટ તરફ કેટલાક ભાગો પૂરની સ્થિતિ રહેશે। 18થી 25 વાળું જે વહન છે સતતથી આવી રહ્યું આ વહન જમરું છે। મધ્ય ગુજરાતના ભાગોમાં પણ અતિ ભારે વરસાદ કેટલાક થવાથી કેટલીક નદીઓમાં પૂરની સ્થિતિ રહેશે। ઉપરાંત અમદાવાદના ભાગોમાં પણ ભારે વરસાદ થશે, સાબરકાંઠાના ભાગોમાં પણ ભારે વરસાદ થશે, પંચમહાલના ભાગોમાં પણ ભારે વરસાદ થશે અને ઉત્તર ગુજરાતના કેટલાક ભાગોમાં પણ ભારે વરસાદ થશે। કચ્છના ભાગોમાં પણ કેટલાક ભાગોમાં ભારે વરસાદ થશે।